નમસ્કાર મિત્રો, હેલો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે। પીડીએસ પ્લસ ગુજરાત નામની જે ઓફિશિયલ એપ્લિકેશન છે ગવર્નમેન્ટની, એના દ્વારા રેશન કાર્ડમાં બાળકોના ઈ કેવાયસી, આધાર ઈ કેવાયસી કેવી રીતે કરી શકાય છે એ આજના વિડીયોમાં જોવાનું છે। વિડીયોની શરૂઆત કરતા પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો અન્ય તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો। સૌપ્રથમ પ્લે સ્ટોર પર જઈ અને આ પ્રમાણે પીડીએસ પ્લસ ગુજરાત આટલું લખી અને સર્ચ કરવાનું છે, એટલે આ ઓફિશિયલ વેબસાઇટ આવી જશે। આ વેબસાઇટને ઇન્સ્ટોલ કરી લેવાની છે। એપ્લિકેશન ઇન્સ્ટોલ થઈ જાય એટલે એને સીધી ઓપન કરો। હવે આ જે પીડીએસ પ્લસ ગુજરાતની એપ્લિકેશન છે એ તમારા ગ્રામ પંચાયતની અંદર જે વીસી હોય એના માટે લોગિન આપેલું છે। આપણે શાળા કક્ષાએ, કોલેજ કક્ષાએ કે એ પ્રમાણે સ્કૂલના બાળકોનું ઈ કેવાયસી કરવાનું હોય તો એના માટે અહીં નીચે લોગિન એઝ સ્કૂલ યુઝરનો ઓપ્શન આપ્યો છે। એના પર ક્લિક કરશો એટલે અહીં સ્કૂલનું આઈડી, શાળાનો ડાયસ કોડ નાખવાનો આવશે, મોબાઈલ નંબર નાખવાનો આવશે અને ત્યાર પછી નીચે જનરેટ ઓટીપીનો ઓપ્શન આપ્યો છે, એના પર ક્લિક આપવાનું છે। હવે ત્યાં ક્લિક આપશો એટલે ફોન વેરિફિકેશન માટે એક ઓટીપી આવશે। એ ઓટીપી દાખલ કરી અને વેરીફાઈ પર ક્લિક આપવાનું છે। ત્યાર પછી નેક્સ્ટ સ્ટેપની અંદર વેરીફાઈ થઈ જાય એટલે ઘણા બધા ઓપ્શન્સ જોવા મળે છે। ટુડે રેકોર્ડ ટોટલ કેટલા એ પણ જોવા મળશે, 100 ડિટેલનો ઓપ્શન આપ્યું છે। હવે અહીં તમારે આધાર ઈ કેવાયસીનું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે। નેક્સ્ટ સ્ક્રીનની અંદર તમારે આ પ્રકારનો મેસેજ શો થશે। આની અંદર ડાઉનલોડ આધાર ફેસ આરડી એપ છે એ ઇન્સ્ટોલ કરવાની છે। આ આધાર કાર્ડની ફેસ વેરિફિકેશન માટેની એપ છે। આ તમારે અહીં ક્લિક આપશો એટલે સીધું પ્લે સ્ટોર પર લઈ જશે અને ત્યાંથી એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી લેવાની છે। પછી ત્યાંથી ઓપન એ પ્રમાણેનો ઓપ્શન આવશે નહીં, સીધું તમારે અહીં આવી જવાનું છે આ એપ્લિકેશનની મદદથી। એટલે હવે એક વખત આ ડાઉનલોડ થઈ જાય ત્યાર પછી નીચે તમે જુઓ તો અહીં ઉપરની સૂચના મેં વાંચી છે એ ચેકબોક્સને ખરું કરવાનું છે અને ત્યાર પછી ગેટ કાર્ડ ડિટેલ પર ક્લિક આપવાનું છે। હવે નેક્સ્ટ સ્ટેપની અંદર રેશન કાર્ડ નંબર અહીં નાખવાનો આવશે, તો એ રેશન કાર્ડ નંબર નાખવાનો છે અને ગેટ કાર્ડ મેમ્બર પર ક્લિક આપવાનું છે। જેવું તમે ક્લિક આપશો એટલે અહીં કાર્ડની અંદર જેટલા પણ સભ્યો હોય એ તમામ સભ્યોનું અહીં શો કરશે। આમાંથી જે પણ સભ્યનું આપણે ઈ કેવાયસી કરવું હોય એ સભ્યનું જે ખાનું આપ્યું છે એને ટીક માર્ક કરવાનું છે અને ત્યાર પછી નીચે ડુ આધાર ઈ કેવાયસી ઇન ધીસ મેમ્બર એના પર ક્લિક આપવાનું છે। અહીં ખાસ ચેક કરી લેશો કે જે સભ્યના નામ બતાવે છે એ સભ્યની સાથે આધાર નંબર એડ કરેલો છે કે કેમ, તો એના માટે અહીં આધાર નંબર યસ બતાવે છે। ત્યાર પછી એ સભ્યનું ઈ કેવાયસી થયેલું છે કે કેમ, તો યસ હોય તો પછી એ સભ્યનું ઈ કેવાયસી કરવાની જરૂર પડશે નહીં। કઈ તારીખે ઈ કેવાયસી થઈ ગયું છે એ પણ તમને અહીં તારીખ પણ આપેલી હશે, તો જેમને પણ અહીં યસ બતાવે છે એ સભ્યનું ઈ કેવાયસી થયેલું હશે। તો જે સભ્યનું ઈ કેવાયસી નથી થયું તેમને ન બતાવશે, તો ન હોય એવા સભ્યનું ઈ કેવાયસી કરી શકાય છે। તો હવે ઈ કેવાયસી કરવા માટે ત્યાંથી સભ્ય સિલેક્ટ કરી લેવાનો છે અને ડુ આધાર ઈ કેવાયસી ઇન ધીસ મેમ્બર આ સિલેક્ટ કરવાનું છે। જે સભ્ય તમે સિલેક્ટ કરશો એ આ પ્રમાણે આવી જશે। આ ચેકબોક્સને ખરું કરવાનું છે, જનરેટ ઓટીપીનો ઓપ્શન આપ્યો છે એના પર ક્લિક કરવાનું છે। જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે નેક્સ્ટ સ્ક્રીનની અંદર આધાર સાથે જે મોબાઈલ નંબર છે એ ઓટીપી મોબાઈલ નંબરની અંદર જશે અને એ ઓટીપી અહીં દાખલ કરી અને વેરીફાઈ ઓટીપી પર ક્લિક આપવાનું છે। નેક્સ્ટ સ્ક્રીનની અંદર મેમ્બર્સ ફોન વેરિફિકેશન નામનું ઓપ્શન આવે છે। સભ્ય જે પણ સભ્યને તમે પસંદ કર્યો છે એની ઉંમર કેટલી છે, 18 વર્ષ કે તેથી ઉપરની હોય તો પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનું છે અને 18 વર્ષ કે તેથી નાની હોય તો બીજું ઓપ્શન સિલેક્ટ કરવાનું છે। અહીં ચેકબોક્સ ખરું કરી દેવાનું છે। ત્યાર પછી અહીં વાલીનું નામ લખવાનું છે, વાલી સાથેનો સંબંધ કયો છે એ નાખવાનું છે અને વાલીનો મોબાઈલ નંબર નાખવાનો છે। ત્યાર પછી અહીં પોતે બાળકનો નંબર છે કે પછી એના વાલીનો નંબર છે અહીં નીચે સિલેક્ટ કરવાનું છે અને છેલ્લે જનરેટ ઓટીપી પર ક્લિક આપવાનું છે। તમે આ વિગતો ફિલ કરશો, બાજુની સ્ક્રીન પર આપેલું છે કે આ પ્રમાણે જે ડેમો આપી દીધો છે કે આ પ્રમાણે ભરવાનું છે। ત્યાર પછી જનરેટ ઓટીપી પર ક્લિક આપો એટલે ઓટીપી આવશે, અહીં દાખલ કરી વેરીફાઈ ઓટીપી પર ક્લિક આપો। જેવો ઓટીપી વેરીફાઈ થશે એટલે આ પ્રમાણેનો ફ્રન્ટ કેમેરો અથવા બેક કેમેરો શરૂ થઈ જશે। તમારે બાળકને સામે ઊભું રાખવાનું છે અને બેક કેમેરો ચાલુ સેટિંગ્સ અહીંથી જે કેમેરો છે એ બેક થઈ જશે અને ફ્રન્ટ પણ થઈ જશે એટલે ચેન્જ થઈ જશે।
બાળકને સામે ઊભું રાખી અને બેક કેમેરા કે ફ્રન્ટ કેમેરાથી બાળકનો ફેસ આ પ્રમાણે લેવાનો છે. જ્યારે બાળકનો ફેસ તમે કેચઅપ કરતા હોય ત્યારે બાળકને 1-2 વખત ધીમે ધીમે આંખો પટપટાવવાનું સૂચના આપવાની છે. તો જ્યારે આંખો પટપટાવશે અને આ પ્રમાણે ગ્રીન થઈ જશે એટલે ઓટોમેટિક જે ફેસ છે એ કેપ્ચર થઈ જશે. ફેસ કેપ્ચર થઈ અને સક્સેસફુલી થઈ જશે એટલે આધાર કાર્ડને લગતી વિગતો અને રેશન કાર્ડને લગતી વિગતો આ પ્રમાણે ડિસ્પ્લે કરશે. ત્યાર પછી નીચે જે આ ચેકબોક્સ આપ્યું છે રેશન કાર્ડના અંગ્રેજી નામને આધારના અંગ્રેજી નામ સાથે બદલો એનો ઓપ્શન આપ્યો છે, તો એને ખરું કરી દેવું આપણા માટે સારું રહેશે. ત્યાર પછી સેન્ડ ડિટેલ્સ ફોર એપ્રુવલનો ઓપ્શન આપ્યો છે, એના પર ક્લિક આપવાનું છે. ત્યાર પછી છેલ્લે અહીં નામ બતાવશે અને આ પ્રમાણેનો ઓપ્શન આવી જશે રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર એપ્રુવલ. એટલે તમારી રિક્વેસ્ટ છે એ કેવાયસી માટેની એના જે કન્સર્ન સપ્લાય ઓફિસ છે ત્યાં એપ્રુવલ માટે મોકલી દીધી છે. તો આટલું જ છે. તો આ રીતે વિદ્યાર્થીના રેશન કાર્ડ કેવાયસી બાબતે જે પીડીએસ પ્લસ મોબાઈલ એપ્લિકેશન છે એમાં સ્કૂલ અને કોલેજ દ્વારા રેશન કાર્ડનું કેવાયસી કરી શકાય છે. વિડીયોમાં દર્શાવ્યા મુજબ રેશન કાર્ડનું કેવાયસી કરતાં પહેલાં વિદ્યાર્થીના આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જરૂરી છે અને એના પર ઓટીપી જનરેટ થતો હોવો જરૂરી છે. તો જ આ પ્રમાણે વિડીયો પ્રમાણે તમે કેવાયસી કરી શકો છો. આજના વિડીયો બસ આટલું જોવાનું છે. વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમામ મિત્રો સુધી આ વિડીયોને અવશ્ય શેર કરશો. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.